નમસ્કાર ગુજરાત, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આજે તમારી સાથે એક એવી વાત કરવી છે જે ભારતના ભવિષ્યને અને ગુજરાતના ભવિષ્યને કે ભારતમાં પેદા થનાર દરેક બાળક અને હાલમાં જેટલા પણ જીવિત વ્યક્તિઓ છે ભારતમાં તે બધાને લાગુ પડે તેવી છે. અમેરિકા વિશ્વમાં સૌથી સારી લોકશાહી અને સૌથી તાકાતવર લોકશાહી કેમ કહેવાય છે તેનું ઉદાહરણ અત્યારે આપણે જોઈ શકીએ છીએ. આશરે 90 લાખથી લઈને 1 કરોડ સુધીના લોકો નો કિંગ્સ આવા નામ હેઠળ એક આંદોલન ચલાવી રહ્યા છે કે અમેરિકામાં કોઈ એવો તાનાશાહ ન આવવો જોઈએ, અથવા તો ટ્રમ્પ જે અત્યારે એક તાનાશાહની જેમ વર્તી રહ્યો છે અને વિશ્વમાં યુદ્ધનું એક નવું, જેને આપણે એમ કહીએ ને કે જો હવે નહીં માને તો ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે તેની આશંકાઓ છે. તેને મતલબ આપણે કેવી રીતે ટાળવું તેના ઉપાય નથી મળી રહ્યા. એવામાં ઇઝરાયલ સાથે મળીને ટ્રમ્પે જે ઈરાન પર હુમલા કર્યા છે, આખા વિશ્વની અર્થવ્યવસ્થાઓ ડગમગી ગઈ છે. એમાં આપણા ભારત દેશમાં તો ગેસના બાટલા માટે લાઈનો પડી, પેટ્રોલ માટે લાઈનો પડી. અધૂરામાં પૂરું હોય તેમ મોદીએ લોકડાઉન નહીં થાય તેવી વાત કરતા ઘણા લોકોએ તો ઘરમાં કોરોનાના કાળને યાદ કરીને અનાજ, તેલ, મરચું, મસાલાના ભંડાર ભરી દીધા હોય. નોકરી ધંધામાં શું કરવું છે તેવી રીતે તકલીફમાં મુકાઈ ગયા હોય તેવા વિચારો કરવા માંડ્યા. કોરોના કાળમાં જે લોકોને તકલીફ પડી હતી એ લોકો તો ફરીથી અત્યારે એક માનસિક રીતે આઘાતમાં આવી ગયા હોય તેવી લાગણી છે. એવા સમયની વચ્ચે જ્યારે અમેરિકામાં એક આંદોલન ચાલી રહ્યું છે જેમાં નો કિંગ્સ, કોઈ તાનાશાહ ન જોઈએ. જો ટ્રમ્પ તાનાશાહી કરે છે તો ટ્રમ્પે રાજીનામું આપી દેવું જોઈએ. તો આવી મૂવમેન્ટ ચાલી રહી છે. ત્યાં આપણા ભારતમાં, ગુજરાતમાં આજે ભાજપની એકદમ ખરાબ સરકાર, જેને કોઈ ગવર્નન્સ નથી, કોઈ જાતની આવડત નથી, તેવા મોદી ભારત પર રાજ કરી રહ્યો છે અને આપણા ગુજરાતમાં, ભારતમાં કોઈ તેના વિરુદ્ધ આંદોલન કરવા તૈયાર નથી. ના કોંગ્રેસ કે ના કોઈ અન્ય પક્ષ, ના કોઈ એવા સામાજિક સંગઠનો, કોઈ જ નહીં, ના કોઈ વ્યક્તિઓ આગળ આવી રહ્યા છે. શું આપણે ભારતમાં મોદી વિરુદ્ધ કોઈ આંદોલન નહીં કરી શકીએ? આનો જવાબ આપજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ગુજરાતમાં ગેસના બાટલા ખૂટી ગયા છે, પણ દારૂના બાટલા ઘરે બેઠા મળે છે.